નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। ઉમેદવારો કે જે ખાસ રાહ જોઈ રહ્યા છે એલઆરડી અને પીએસઆઈની રનિંગ ક્યારે આવશે, તો તે બાબત ગુડ ન્યૂઝ આપીશું। હાલ શું ચાલી રહ્યું છે ગુજરાત પોલીસ ખાતાની અંદર આ ભરતીને લઈને શું પ્રિપેરેશન કરી રહ્યું છે તેની તરફ એક નજર કરી લઈશું। જો વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। દોસ્તો, આગળ વાત કરીએ જે ગુજરાત પોલીસ ભરતી અપડેટ આવી છે। એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામ છે તેના રનિંગ ફિઝિકલ ટેસ્ટ માટેની, તો હાલ પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી માટેના તમામ ગ્રાઉન્ડની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે। જેવી આ ગ્રાઉન્ડની કામગીરી બધી પૂર્ણ થશે એટલે તરત તમારા કોલ લેટરની અપડેટ આવી જશે અને કોલ લેટર જે તારીખથી શરૂ થશે તેના 10 દિવસ પછી શારીરિક કસોટી પણ ચાલુ થઈ જશે। બસ હવે વધારે ઇંતજાર નહીં કરવો પડે મિત્રો, પણ એના પહેલાં તમામ ગ્રાઉન્ડ માટે બધા લાયક થઈ જશો। હવે પોસ્ટને તમારે રિપોસ્ટ કરવી છે કે શેર કરવી એ તમારા પર છે, એ તમે જોઈ શકો છો। ગુડ ન્યૂઝ છે દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। આ ઉપરાંત દોસ્તો, જે હસમુખ પટેલ સરે ટ્વીટ કરી તે પ્રમાણે ગઈ વખતે જે લોકરક્ષક એલઆરડી ભરતી હતી તેની પરીક્ષા ઉમેદવારો ઘણા બધા એવા છે કે જેમણે તૈયારી વિના જ શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટમાં ભાગ લીધો હતો, જેના કારણે હૃદયની તકલીફ થયેલી। જે ઉમેદવારો શારીરિક કસોટી આપવા માંગે છે તે તૈયારી કરતા રહે અને જેણે બિલકુલ તૈયારી ના કરી હોય તે વગર તૈયારીએ શારીરિક કસોટીમાં ભાગ લે નહીં તેવી સૂચના છે, જેથી કરીને પ્રોબ્લેમ ના થાય। દોસ્તો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।